નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો પહેલો સેકન્ડ યુનિટ કમ્પ્લીટ કર્યો, બરાબર છે. હવે પાઠ પૂરો થઈ ગયો છે. તમે સ્પેલિંગો પણ પાકા કરી દીધા છે એવી આશા રાખું છું, કેમ કે સ્પેલિંગો વગર તમને શોર્ટ નોટ થોડી સમજમાં આવી થોડી મુશ્કેલ રહેશે. અને એવું હોય તો તમારી પાસે નવનીત હોય તો એનું એકવાર ગુજરાતી પણ વ્યવસ્થિત રીતે વાંચી દો. સ્ટોરી કમ્પ્લીટ યાદ હોવી જોઈએ, તો જ આપણે શોર્ટ નોટ યાદ રાખી શકીએ છીએ, બરાબર છે. તો આજે આપણે પહેલી શોર્ટ નોટ શરૂઆત કરીએ છીએ, જે મોસ્ટ આઈએમબી છે આપણી. જે પાઠનું ટાઇટલ પણ છે કે ભાઈ રામસિંગ ધ હ્યુમન રોબોટ. આ આપણી શોર્ટ નોટ છે, બરાબર. પરીક્ષાની અંદર બોર્ડમાં આપણે 2 શોર્ટ નોટ આપેલી રહેશે, જેમાંથી ગમે તે એક લખવાની રહેશે, બરાબર છે. ગમે તે એક લખવાની રહેશે. ઓકે, તો પહેલી શોર્ટ નોટનું ટાઇટલ છે આપણું રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ, માનવીય રોબોટ, બરાબર છે. હવે શરૂઆત કરવાની શોર્ટ નોટની કે ભાઈ ટાઇટલ આપ્યું છે કોઈ પણ વ્યક્તિ વિશે. તમે યાદ રાખજો કે શોર્ટ નોટ જ્યારે પણ લખવી હોય તમારે તો રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ, તો પહેલાં એનો પરિચય આપી દો. રામસિંગ કોણ છે એ પહેલાં વાત કરી લો, બરાબર છે. તો શોર્ટ નોટની શરૂઆત યાદ રાખવાની કે જે શોર્ટ નોટનું નામ જ છે કે રામસિંગ 070, તો તમારે પહેલાં રામસિંગનો પરિચય આપવાનો. શોર્ટ નોટ સ્ટાર્ટ કરતી વખતે પહેલો પરિચય આપવાનો. તો જો અહીંયા પરિચય આપી દીધો છે કે ભાઈ રામસિંગ 070 વોઝ અ બ્લુ મેટાલિક રોબોટ. પહેલો જ આપણે પરિચય આપી દીધો કે ભાઈ રામસિંગ કોણ છે, તો કે બ્લુ મેટાલિક રોબોટ, બરાબર છે. પહેલું વાક્ય રામસિંગ વોઝ અ બ્લુ મેટાલિક રોબોટ. ઓકે, પછી એને કયા કામ માટે બનાવવામાં આવે તો એ પણ આપણે કરી દઈએ. પરિચયમાં જ આવશે કે હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ, મતલબ ડિઝાઇન પણ મૂકી શકો. એને પરફેક્ટલી પ્રોગ્રામિંગ કરવામાં આવે તો શું કરવા માટે? ટુ ફંક્શન, કાર્ય કરવા. કયા કાર્ય? ક્યાં કરવા? તો ઇન ધ હાઉસ હોલ્ડ, ઘરકામ. તો આ 2 લીટી આપણી પહેલી શોર્ટ નોટની શરૂઆત કરો. એટલે પહેલો પરિચય આપો કે ભાઈ રામસિંગ 070 વોઝ અ બ્લુ મેટાલિક રોબોટ. હી વોઝ પરફેક્ટલી ડિઝાઇન, એને અથવા તો હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ, જે શબ્દ તમે મૂકવો એ મૂકી શકો. ચોપડીમાં ડિઝાઇન આપેલું છે તો હી વોઝ પરફેક્ટલી ડિઝાઇન અથવા પ્રોગ્રામ શું કરવા માટે બનાવવામાં આવ્યો હતો? કે ટુ ફંક્શન, કાર્ય કરવા. ક્યાં? તો ઇન ધ હાઉસ હોલ્ડ. હવે કયા કામ કરવા માટે? તો પહેલું કામ છે ઘરની અંદર. તમે કીધા કે એને બનાવવામાં આવ્યો તો ઘરકામ કરવા માટે, ઘરની અંદર કામ કરવા. તો કયા કયા? ક્લિનિંગ, સાફ સફાઈ માટે. એરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ, બજારમાંથી કરિયાણું લઈ આવવા. ગ્રોસરી એટલે તમને ખ્યાલ છે કરિયાણું લઈ આવવા માટે. પછી ટેન્ડિંગ ધ લોન્સ, લોન કાપવા માટે. મેલિંગ ધ લેટર્સ, લેટર પોસ્ટ કરવા માટે. રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ જે કરાય સિલેક્ટ કરવા માટે. અને સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધ ન્યૂઝપેપર, અને સમાચાર પત્રોમાંથી પસંદગીના સમાચાર સિલેક્ટ કરવા માટે. આટલું કામ રામસિંગ કરતો હતો. તો પહેલું વાક્ય આપણે લખ્યું કે ભાઈ રામસિંગ વોઝ અ બ્લુ મેટાલિક રોબોટ, બરાબર છે. એ વાક્ય ગોખાઈ ગયું, યાદ રહી જશે. બીજું, એને શું કરવા બનાવવામાં આવ્યો હતો? તો હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ, એને પ્રોગ્રામિંગ કરવામાં આવ્યો હતો ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ, ઘરકામ કરવા. તો હવે તમારે વિચારવાનું કે ભાઈ તમે વાક્ય લખ્યું કે ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ, તો કે હાઉસ હોલ્ડમાં કયા કયા કામ કરવા? તો સ્ટેપ બાય સ્ટેપ લખવાના. ક્લિનિંગ, એરેન્જિંગ, બરાબર છે. ક્લિનિંગ, એરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ. ટેન્ડિંગ એટલે લોન કાપકૂપ કરવી થાય, બરાબર. પછી મેલિંગ લેટર્સ એટલે લેટર પોસ્ટ કરવા. એક શોર્ટ ફોર્મ પણ છે, જો તમારે ખાલી યાદ રાખવું હોય તો, કે તમે એક આવો શબ્દ બનાવી શકો કે ભાઈ રામસિંગને બનાવવામાં આવ્યો તો એ તો તમને આવડશે. ભાઈ રામસિંગ વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ, બરાબર. પણ હવે હાઉસ હોલ્ડની અંદર કોઈ કે સાહેબ આટલા બધા કામ યાદ નથી રહેતા, તો યાદ રાખવા માટે મેં એક શોર્ટ ફોર્મ બનાવેલું છે. તમારે એ શબ્દ યાદ રાખવો પડશે કે કેટ, બરાબર, કેટ. પછી લખું છું અહીંયા કેટ, કેટ શબ્દ, પછી કેટ, કોમલ અને રેસ. આ એક સ્પેલિંગ છે, બરાબર. હવે કે સાહેબ આ શબ્દથી લેવા દેવા શું, આને કઈ રીતે સમજવું? તો રામસિંગના અહીંયા મેં ફંક્શન લખ્યા છે. તો હવે રામસિંગ, તમે વાક્ય રચના મૂકી ભાઈ રામસિંગ વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ ઇન ધ હાઉસ હોલ્ડ. તો હવે કયું કામ? તો જુઓ, સી ફોર ક્લિનિંગ, એ ફોર એરેન્જિંગ. મેં ખાલી ફંક્શન આડાવાળા લખ્યા છે, પણ લાઈન સર તમે આ રીતે યાદ રાખી શકો. કેટનું ફૂલ ફોર્મ સમજાવું છું તમને. તો સી ફોર ક્લિનિંગ, એરેન્જિંગ એન્ડ ટેન્ડિંગ લોન્સ. ક્લિનિંગ, એરેન્જિંગ, ટેન્ડિંગ એટલે એનો શોર્ટ ફોર્મ પહેલો શબ્દ લઈ લીધો છે મેં, કેટ. તો યાદ રાખજો, તમને ફંક્શન યાદ રાખવા માટે તમને એક ટ્રીક આપું છું કે જેથી તમે સરળતાથી યાદ રાખી શકો કયા ફંક્શન કરે છે. તો ક્લિનિંગ, એરેન્જિંગ એન્ડ ટેન્ડિંગ લોન્સ, બરાબર, કેટનું ફૂલ ફોર્મ. પછી કોમલ માટે સીઓ શબ્દ લેવાનો આપણે. કલેક્ટિંગ ગ્રોસરી ફ્રોમ ધ સુપર માર્કેટ, આખું વાક્ય યાદ રાખવાનું. કલેક્ટિંગ તો કે એક લાવવા માટે, શું લાવવા? તો કે ગ્રોસરી ફ્રોમ ધ સુપર માર્કેટ. પછી મેલિંગ લેટર્સ,
આ 3 શબ્દો છે ભેગા, મેલિંગ અને L ફોર લેટર્સ, બરાબર, મેલિંગ લેટર્સ, લેટર પોસ્ટ કરવા માટે, બરાબર. તો કેટનું ફૂલ ફોર્મ ખબર પડી ગઈ, કયા ફંક્શન કરે છે? કલેક્ટિંગ, એરેન્જિંગ, ટેન્ડિંગ, બરાબર. પહેલું કામ છે ક્લિનિંગ, એરેન્જિંગ, ટેન્ડિંગ. પછી કોમલનો શબ્દ છે કલેક્ટિંગ ગ્રોસરી ફ્રોમ ધ સુપરમાર્કેટ, મેલિંગ લેટર્સ, બરાબર, એ પતી ગયું. ઓકે. પછી આર જે શબ્દ છે જે અહીંયા તમને આપેલો છે કે ભાઈ રિલેટિંગ, અહીંયા જે મેલિંગ લેટર્સ આવી ગયું, રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ, એના માટે શબ્દ વાપર્યો છે મેં, રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ, બરાબર. પછી રેસનો એસ યાદ રાખીશું આપણે, સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધ ન્યૂઝપેપર, બરાબર છે. તો બધા કાર્યો આવી ગયા આપણા, રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ એન્ડ સિલેક્ટિંગ, બે શબ્દ યાદ રાખજો, છેલ્લા બે ફંક્શન કાર્ય છે. તો તમને આ જે શોર્ટ ફોર્મ બતાવ્યું કેટ, કોમલ, રેસ, એ યાદ રાખજો, બરાબર છે. તો ચલો હવે આપણે ફરીથી શોર્ટ નોટની શરૂઆત કરું છું. રામસિંગ વોઝ અ બ્લુ મેટાલિક રોબોટ, બને ત્યાં સુધી સાંભળજો, ત્યાંથી પાકી થઈ જશે. એક બ્લુ મેટાલિક રોબોટ હતો, પરિચય આપ્યો. હવે કયા કામ કરતો હતો કે એને બનાવવા શા માટે આવ્યો હતો? તો હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ વર્ક ઇન ધ હાઉસ હોલ્ડ. હવે કયા કામ? તો સી ફોર ક્લિનિંગ, એરેન્જિંગ, ટેન્ડિંગ કેટ, કલેક્ટિંગ ગ્રોસરી ફ્રોમ સુપરમાર્કેટ, મેલિંગ લેટર્સ, બરાબર, રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ એન્ડ સિલેક્ટિંગ, આ રીતે યાદ રાખજો. ઓકે. તો રામસિંગના ફંક્શન ચલો યાદ આવી ગયા તમને, એટલે યાદ રહી જશે, શોર્ટ ફોર્મ યાદ રાખશો એટલે. ઓકે. તો આટલે સુધી આપણે રામસિંગના ફંક્શન સુધી વાત કરી, બરાબર છે. આટલે સુધી એનો પરિચય આપ્યો અને એના કયા કયા ફંક્શન કરે છે એના વિશે વાત કરી. હવે રામસિંગની અંદર એ 3 સિદ્ધાંત ઇનબિલ્ટ હતા. હવે એ સિદ્ધાંતની વાત કરો તો ચલો, હી હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. હી હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ, અંદર આંતરિક એની અંદર બિલ્ટ કરવામાં આવી હતી, બનાવવામાં આવી હતી, 3 પ્રિન્સિપલ્સ એની અંદર નાખવામાં આવ્યા હતા, સિદ્ધાંતો હતા. હવે ત્યાં સિદ્ધાંતો લખી કાઢો. એને શું હતું? તો કે એને ઇનબિલ્ટ સિસ્ટમ હતી ઓફ 3 પ્રિન્સિપલ્સ. પહેલો, ધ રોબોટ વિલ ઓબે ધ માસ્ટર, રોબોટ હંમેશા એના માલિકનું પાલન કરશે, બરાબર. બીજો સિદ્ધાંત, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, બરાબર યાદ રાખજો. આ હી હેડ અ ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. એમાં પહેલો સિદ્ધાંત આપણે બોલીએ છીએ કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર્સ. બીજું, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, મનુષ્યને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને રોબોટ પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે. આ જે 3 સિદ્ધાંતો છે, બરાબર, આ યાદ રાખજો. આ જે 3 સિદ્ધાંતોની વાત કરી રહ્યો છું એ બીજી શોર્ટ નોટમાં પણ વપરાશે, એટલે બરાબર પાકા કરી લો કે ભાઈ હી હેડ, એને હતા, શું હતા? કે ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. આખું વાક્ય યાદ રાખવાનું, હી હેડ ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. પછી સ્ટેપ બાય સ્ટેપ નામ લખો. 3 પ્રિન્સિપલ્સની શરૂઆતમાં ધ રોબોટ વિલથી ચાલુ થાય છે. તો ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, એટલે માલિકનું પાલન કરશે. બીજા સિદ્ધાંત એમ કહે છે કે માનવને નુકસાન નહીં પહોંચાડે. અને ત્રીજો સિદ્ધાંત કહે છે પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે, બરાબર છે. તો પહેલાં પરિચય આપ્યો, પછી એના કાર્ય લખ્યા, અને પછી એને 3 ઇનબિલ્ટ સિસ્ટમ વિશે વાત કરી. ઓકે, ચલો આગળ. હવે રામસિંગ જે હતો વોઝ થોરોલી એટલે સંપૂર્ણપણે, ઇફિશિયન્ટ એટલે કાર્યક્ષમ, સંપૂર્ણ કાર્યદક્ષ હતો. વિથ અ ટ્રેમેન્ડસ સ્પીડ એટલે અદ્ભુત સ્પીડ, એન્ડ એક્યુરસી એટલે ચોકસાઈ, અદ્ભુત સ્પીડ અને ચોકસાઈ ધરાવતો, બરાબર. ઇફિશિયન્ટ એટલે કાર્યદક્ષ, સંપૂર્ણ કાર્યદક્ષ હતો. તો અહીંયા બે વિશેષણો વાપરે એમ કે રામસિંગ કેવો હતો ભાઈ? તો રામસિંગ વોઝ અ ઇફિશિયન્ટ. કદાચ થોરોલી શબ્દ તમને જો યાદ રહેતો નથી તો તમે એકલું ઇફિશિયન્ટ લખશો તો ચાલશે. તો રામસિંગ વોઝ અ થોરોલી ઇફિશિયન્ટ. થોરોલીનો મતલબ બોલ્યો હું સંપૂર્ણ કાર્યદક્ષ હતો. વિથ ટ્રેમેન્ડસ સ્પીડ, અદ્ભુત સ્પીડ, અને એક્યુરસી એટલે ચોકસાઈ. યાદ રાખજો, એક્યુરસીનો મતલબ થાય છે ચોકસાઈ અને સ્પીડવાળો હતો, બરાબર છે. ઓકે, ચલો હવે કયું કામ કરતો, છેલ્લું શોર્ટ નોટનો હિસ્સો લખવાનો કે ભાઈ રામસિંગ કયું કામ કરતો. તો શરૂઆત કરવાની કે ભાઈ હી સ્ટોલ, એને ચોર્યા હતા એક્સપેન્સિવ એન્ટિક્સ, કિંમતી સામાન, ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાં, એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ અને કિંમતી પથ્થરો એટલે કે હીરા મોતી માણેક. કોના માટે ચોરતો હતો? તો કે ફોર પ્રેમ ચોપરા. હવે કયું કાર્ય, છેલ્લે કયું કાર્ય કર્યું એને? તો હી સ્ટોલ, એને ચોર્યું. શું ચોર્યું? તો એન્ટિક્સ, પ્રિસિયસ, બરાબર, ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ. કોના માટે? તો કે ફોર પ્રેમ ચોપરા. હિઝ માસ્ટર, જે એનો કોણ હતો? માલિક હતો.
હવે આ ચોરી કરતો હતો, એને આટલી આટલી વસ્તુઓ ચોરી, તો તમે લખી દીધું ભાઈ તેને ચોરી, તો હી સ્ટોલ, સિમ્પલ વાક્ય રચના છે, હી સ્ટોલ, તેને ચોરી, ચોરીનો ભાગ છેલ્લે લખવાનો છે, બરાબર. તો હી સ્ટોલ, શું ચોર્યું? એ 3 વસ્તુના પ્રકાર જે વાત કરી કે એન્ટિક્સ, ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ. કોના માટે? તો કે ફોર પ્રેમ ચોપરા, હિઝ માસ્ટર. એટ લાસ્ટ, અને છેલ્લે તે પકડાઈ ગયો. સ્ટોરી યાદ છે તમને, છેલ્લે પકડાઈ ગયો. એટ લાસ્ટ, છેલ્લે, હી વોઝ કોટ સ્ટીલિંગ અ પ્રિસિયસ જેમ્સ, જેમ્સ એટલે રત્નો. છેલ્લે તે કિંમતી રત્ન ચોરતા પકડાઈ ગયો. એને હવે લખવાનું કે ભાઈ પોલીસ સ્ટેશને હાજર કર્યો, એને પોતાની જાતને તોડી કાઢી. શોર્ટ નોટ પૂરી આપણી. તો ચલો, એ ચોરતો હતો, એક વખતે ચોરી કરતા પકડાઈ ગયો. એટ લાસ્ટ હી વોઝ કોટ સ્ટીલિંગ અ પ્રિસિયસ જેમ્સ. પછી કહે છે કે વેન હી વોઝ પ્રોડ્યુસ ઇન ધ કોર્ટ, જ્યારે એને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, બરાબર. જ્યારે કોર્ટમાં એને રજૂ કરવામાં આવ્યો, વેન, જ્યારે, હી વોઝ પ્રોડ્યુસ, જ્યારે એને રજૂ કરવામાં આવ્યો, ક્યાં? તો કે ઇન ધ કોર્ટ. રામસિંગ ચૂઝ, રામસિંગે પસંદ કર્યું. તમને ખ્યાલ છે, ટુ બ્રેક અ પાર્ટ, પોતાના હિસ્સાને તોડી પાડવાનું. રામસિંગ ચૂઝ ટુ બ્રેક અ પાર્ટ, રાધર ધેન એટલે ના કરતા, શું કરવા કરતા? ટેલ અ લાઈ, ખોટું બોલવા કરતા. હર્ટ હ્યુમન બિંગ્સ, માનવ જાતને નુકસાન પહોંચાડવા કરતા. અથવા તો બીકમ અનફેથફુલ, કે બિન વફાદાર બનવા કરતા એને પોતાના હિસ્સાને તોડી પાડવાનું નક્કી કર્યું. તો આ આપણી શોર્ટ નોટ થઈ. ફરીથી એકવાર બોલું છું, શોર્ટ નોટ કઈ રીતે યાદ રાખવી, બરાબર સાંભળજો. મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે આપણી. તો પહેલાં રામસિંગનો શું આપી દો? પરિચય આપી દો, બરાબર. અને એને શા માટે બનાવવામાં આવ્યો હતો એના વિશે, તો આટલા સુધી એનો પરિચય હતો, બરાબર. હવે તમે ફંક્શન છેલ્લે હાઉસ હોલ્ડ ઇન ધ ફંક્શન લખ્યું, તો કયા ફંક્શન? તો યાદ રાખજો, કેટ, કોમલ, રેક શબ્દ મેં લખ્યો હતો, તો એના ફંક્શન લખી દો, ભાઈ કયું કયું કાર્ય કરે છે. આટલા સુધી પરિચય જ કહેવાય, બરાબર. આટલા સુધી એનો પરિચય જ આપ્યો કહેવાય. તો પરિચય આપી દીધો. હવે એની અંદર ખાસિયત શું હતી? તો એને 3 ઇનબિલ્ટ સિસ્ટમ હતી. તો આટલા સુધી જે મેં તમને વાત કરી એ પરિચય તમે લખ્યો. પછી પરિચય પછી તમારે લખવાનું કે એના ઇનબિલ્ટ 3 પ્રિન્સિપલ્સ વિશે વાત કરવાની. તો આટલે 3 સિદ્ધાંતો વિશે તમે વાત કરી, બરાબર. આ બધો જ ભાગ જે હતો એના 3 સિદ્ધાંતો વિશે વાત કરી. તો એના કાર્યો લખ્યા, કાર્ય પછી એના 3 સિદ્ધાંત લખવાના. સિદ્ધાંત લખ્યા પછી, બરાબર છે, એને વચ્ચે એને એક વધારાનું વાક્ય મૂક્યું છે. કયું વધારાનું ગણી શકાય? કે એની ઓળખ, એને વિશેષણ વાપર્યા, ભાઈ કેવો હતો, કે બરાબર. આમ તો એવું કદાચ યાદ આવે તો બરાબર છે, નહીંતર આ લીટી તમે ચલાવી શકો એમ. જે આ લીટીની વાત કરી રહ્યો છું કદાચ તમને યાદ આવે તો બરાબર છે. કેવો હતો? તો ભાઈ રામસિંગ વોઝ અ ટ્રેમેન્ડસ, થોરોલી ઇફિશિયન્ટ, પૂરેપૂરો કાર્યદક્ષ હતો. વિથ અ ટ્રેમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરસી, અને ખૂબ જ ઝડપ ધરાવતો અને ચોકસાઈ ધરાવતો, બરાબર છે. આ યાદ રહેતો બરાબર છે. તો સ્ટેપ પહેલું એનો પરિચય આપો. સ્ટેપ બીજું એને 3 સિદ્ધાંતો વિશે વાત કરો, બરાબર છે. હવે 3 સિદ્ધાંતો લખ્યા પછી હવે કયું કાર્ય કરતો? તો હવે છેલ્લે લખવાનું, ચોરી કરતો હતો, ચોરી કરતા પકડાઈ ગયો, કોર્ટમાં હાજર કર્યો અને એને પોતાની જાતને તોડી પાડવાનું નક્કી કર્યું. તોડી પાડે, બરાબર છે. આટલું લખવાનું. ચોરી કરતો હતો તો ઈ સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ, ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ ફ્રોમ પ્રેમ ચોપરા. એના માટે ચોરી કરતો. એક વખતે પકડાઈ ગયો કિંમતી રત્ન ચોરતા. જ્યારે એને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો, બરાબર છે, ત્યારે એને ચૂઝ એટલે પસંદ કર્યું. શું પસંદ કર્યું? ટુ બ્રેક અ પાર્ટ. આ લીટી યાદ રાખજો, કેમ કે બીજી શોર્ટ નોટમાં પણ તમારે આવશે. તો રામસિંગ ચૂઝ ટુ બ્રેક અ પાર્ટ, પોતાના હિસ્સાને તોડી પાડવાનું નક્કી કર્યું. રાધર ધેન એટલે ના કરતા. રાધર ધેનનો મતલબ શું થશે? ના કરતા. ધેન ટેલ અ લાઈ, ખોટું બોલવા કરતા. હર્ટ હ્યુમન બિંગ્સ, માનવજાતને નુકસાન પહોંચાડવા કરતા, બરાબર છે. તો રામસિંગે પસંદ કર્યું. ઓકે, તો આપણી શોર્ટ નોટ પૂરી, બરાબર છે. તમને પ્રયત્ન કર્યો છે કે કઈ રીતે યાદ રાખવી. શોર્ટ નોટ સમજવા માટે મેં તમને પ્રયત્ન કર્યો, એક શોર્ટ ફોર્મ બનાવ્યું, કેટ, કોમલ, રેસ. તો 3 ટુકડામાં પ્રયત્ન કરજો યાદ રાખવાનો, બરાબર છે. પરિચય, એને 3 સિદ્ધાંત, એને ચોરી કરી, પકડાયો, કોર્ટમાં હાજર રહ્યો અને છેલ્લે એને પોતાની જાતને તોડી પાડી ખોટું બોલવા કરતા. ઓકે, તો આપણી પહેલી શોર્ટ નોટ. આ શોર્ટ નોટ વ્યવસ્થિત રીતે નોટમાં લખી દેજો, બરાબર છે. કેમ કે આઈએમપી શોર્ટ નોટ છે આપણી, ચોપડીમાં પણ આપેલી છે. એટલે આઈએમપી શોર્ટ નોટ છે તો નોટમાં વ્યવસ્થિત રીતે લખી દેજો. અને હજી કદાચ ના ખબર પડે તો મને જાણ કરજો, હું ફરીથી તમને આ શોર્ટ નોટ સમજાવીશ. ઓકે, તો મળીશું. ગુડ બાય.